આ જો અહીંયાથી બધું ધોવાઈ ગયું છે, એકદમ ખાઈ ગયું છે. મોજીદરના પાટીએ છે ને અહીંયા મંદિર છે, મંદિરનું એન્ટ્રન્સ છે. તો કંઈક આવું મંદિર છે મિત્રો. થોડો બગીચો નાનકડો એવો બગીચો છે. અહીંયા પાછળ એક નદી છે, એમના પાટિયા દેખાય છે. અને અહીંયા આપણે ઓલા માછલા જોતા રહી છે, તો માછલા જો એ ઉપર આવે છે. આવું કંઈક સરસ મજાનું લોકેશન છે, ફોટા પાડવા જેવું લોકેશન છે. તો જય શ્રી રામ ને જય માતાજી મિત્રોને સ્વાગત છે તમારું ફરી મારા નવા એક વ્લોગની અંદર. તો આજે આપણે આવી ગયા છીએ શ્રી કાળેશ્વર મહાદેવ મંદિર મોજીરા. તો આવું કંઈક લોકેશન છે, તમે જોઈ શકો છો. અને આ જે મંદિર છે અહીંથી નીચેની તરફ છે, જો કે અહીંથી નીચેની તરફ છે, અહીંથી નીચેની તરફ આપણે જવાનું છે. અને અહીંયાથી ભાયાવદર મોજીરાનું મોજડેમના પાટિયા દેખાય છે, મોજડેમ દેખાય છે, એ પણ આપણે વિડીયોમાં બતાવશું. તો ચાલો કન્ટિન્યુ. તો અહીંયા મંદિરની આગળ જ એન્ટ્રન્સમાં જ અહીંયા ધૂણો છે, તો આપણે એના પર દર્શન કરીશું. તો ચાલો મિત્રો આપણે આની નીચેની તરફ જાય, અંદરની તરફ જાય. તો અહીંયા મોજડેમ દેખાય છે અહીંયાથી. અને આ જો અહીંયાથી બધી ધોવાઈ ગઈ છે, એકદમ ખાઈ જેવું છે. તમે તેને જોતા પણ બહુ બીક લાગે. અને અહીંયા બેસવાની વ્યવસ્થા કરેલી છે, આ મોજડેમના પાટીએ છે. અને અહીંયા મંદિર છે, મંદિરનું એન્ટ્રન્સ છે. તો ચાલો આપણે અંદર જઈએ. તો મિત્રો અહીંયા અંત કુટીર છે, તો તેના પર દર્શન કરવું. ને આગળ જતા જ કાળેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. તો ભાઈ આવું મંદિર છે મિત્રો. મિત્રો આ મંદિરની બાજુમાં જ અહીં ફરી એકવાર મહાદેવનું મંદિર આવેલું છે. ને એમની બાજુમાં જ અહીંયા હનુમાન બાપાનું મંદિર આવેલું છે, હનુમાન દાદાનું મંદિર આવેલું છે. જય શ્રી રામ, જય દાદા, ઓમ નમઃ શિવાય. તમે જોઈ શકો છો મિત્રો, કંઈક આવી રીતનું મંદિર છે. એનું દર્શન કરી લઈ.
જોઈ શકો છો મિત્રો, મોરલો બોલી રહ્યો છે. ને અહીં આરતીનો છે, ઓલું આરતીના નગાડા છે ને આવું કંઈક લોકેશન છે. અહીં નાનકડો બગીચો, નાનકડો એવો બગીચો છે. અહીંયા પાછળ એક નદી છે, અહીંયા પાછળ એક નદી છે. ત્યાંના કદાચ નીચે જવા તો માથે નીચે જવાનું છે. આપણે એ પણ બતાવશું મિત્રો. અને અહીંથી દેખાતા તો ઘણા માછલા દેખાય. અહીંથી તમને નહીં દેખાતા હોય, એટલે ઝૂમ કરીને જોઈએ. નહીં, અહીંથી તો નથી દેખાતા, એટલે આપણે નીચે જઈને જોશું. ત્યાં એક રસ્તો હોય, ત્યાંથી આપણે જઈને જોશું. તો ચાલો કન્ટિન્યુ. અહીંયા મોરલો બેઠો મિત્રો, તમે ઝૂમ કરીને બતાવજો મિત્રો. ક્યારનો બોલતો હતો ખરી, પણ અવાજ દેખાતો નતો કે ક્યાંથી બોલતો હતો. જોવા નદીના કાંઠા પાછળ બેઠો, તમને કદાચ આમાં નહીં દેખાતું. તો અહીં ખાઈ છે મોટી, નાની મોટી એવી ખાઈ છે. મંદિરના એન્ટરન્સની બાજુમાં જ નાના એવા પગથિયા આવે છે ને, ત્યાંથી આપણે નદીએ જવાનું છે. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો, અહીંયા ઉપર મંદિર છે. અહીંથી આપણે નીચેનું લોકેશન જોતા હતા. મારી પાછળ તમને મોજ ડેમ દેખાય છે, મોજ ડેમના પાટિયા દેખાય છે. અને અહીંયા આપણે ઓલા માછલા જોતા હતા છે, અહીંથી દેખાય છે. જોઈએ, અહીંથી દેખાય ઘણા બધા મોટા, જો તમને દેખાય તો મિત્રો, જો કંઈક આવા માછલા જો એ ઉપર આવે છે. આવું કંઈક સરસ મજાનું લોકેશન છે, ફોટા પાડવા જેવું લોકેશન છે. વાહ, પુલ બને છે. આખી હનુમાનજી તરફ જવાનો પુલ બને છે. ત્યાં પણ આપણે વિડીયો બનાવશું. ત્યાં જવા માટે પુલ બનાવે છે. ત્યાંથી સાઈડમાંથી જવાય તો છે જ, તો આપણે નેક્સ્ટ વ્લોગ ત્યાંનો બનાવશું. આવો કંઈક સરસ મજાનો વ્યૂ છે, સરસ મજાની લોકેશન છે, ફોટા પાડવા જેવી લોકેશન છે. તો ચાલો આગળ તરફ જઈએ, કન્ટિન્યુ. તો મિત્રો, અહીં અંદાજિત 2-3 વર્ષ પહેલાં એક જોરદાર પૂર આવેલું હતું ને અહીંયા જે નુકસાની કરેલ છે. ને આપણે જે ઓલી ખાઈ જોઈ હતી ને, ત્યાં પણ આપણે જઈશું. ત્યાં નીચેથી કેવો વ્યૂ આવે છે ને, કેવી નુકસાની કરેલી છે. તો ચાલો આપણે ત્યાં પણ જઈએ ને તમને બતાવીએ. તો મિત્રો, જ્યાં અહીંથી આવી લોકેશન છે, ત્યાંથી આપણે ઉપરથી ખાઈ જોઈ હતી ને, એ યાદ છે. ને આવો કંઈક વ્યૂ હતો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ને લોકેશનની વાત કરી દઉં તો મોજીરા ગામની અંદર આવેલું છે, ભાયોદર મોજ ડેમના પાટિયા પાસે. અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આ જગ્યાની લોકેશન નાખેલી છે. જય શ્રી રામ, જય માતાજી.